નમસ્કાર, સીધું અને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ત્યારે 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને તેજ કરી છે। અમદાવાદની વાત કરીએ તો ખાડિયા વોર્ડમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે। ખાડિયા વોર્ડની અંદર ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા છે, જેમાં પૂર્વ કોર્પોરેટર મયુર દવેના પુત્ર શાલિન દવેએ પણ દાવેદારી નોંધાવી છે। પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પણ પત્ની માટે ટિકિટ માંગી છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે। વાત કરીએ સુરતની તો સુરતમાં લાજ કાઢીને દેરાણી જેઠાણી ટિકિટ માંગવા આવ્યા। પારિવારિક એકતાના પણ દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે સુરતમાં ઘરની લડાઈ ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે। સુરતમાં પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી તો તેમના પત્નીએ પણ દાવેદારી નોંધાવી શકે છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંકલન સમિતિની બેઠક મળશે। જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાશે। નિરીક્ષકો અને પ્રભારીની હાજરીમાં દાવેદારોના નામોનું મંથન થશે। ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો બેઠકમાં ખાસ હાજર રહેશે। સેન્સ પ્રક્રિયામાં આવેલા બાયોડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પ્રત્યેક બેઠક માટે 3 નામની પેનલ કરાશે। તૈયાર કરેલી પેનલ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિને મોકલાશે। ચૂંટણી સમિતિ પેનલમાંથી અંતિમ નામ પર મહોર મારશે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અંતિમ નામ પર મહોર વાગે તે પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સંકલન સમિતિની બેઠક મળશે। નિરીક્ષકો, જિલ્લા પ્રભારી હાજર રહેશે અને દાવેદારોના નામો પર મંથન કરવામાં આવશે। એટલે અહીંયા ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો જે બેઠકમાં ખાસ હાજર રહેશે। સેન્સ પ્રક્રિયા હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શરૂ કરવામાં આવી છે અને તમામ વિગતો અહીંયા ચકાસવામાં આવશે। તમામ વિગતોની ચકાસણી કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી છે। તો અમદાવાદમાં ભાજપ દ્વારા બીજા દિવસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। શહેરની 7 અલગ અલગ જગ્યાઓ પર સેન્સ પ્રક્રિયા યોજાઈ। ઘાટલોડિયા અને મણિનગર બેઠક માટે દાવેદારોને સાંભળવામાં આવશે। વટવા અને બાપુનગર વિધાનસભા બેઠક માટે પણ સેન્સ ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી સેન્સ પ્રક્રિયા। તે અમરાઈવાડી વોર્ડમાં 100 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી। જામખેડામાં પણ 80 જેટલા ઉમેદવારોએ નોંધાવી છે પોતાની પ્રબળ દાવેદારી। નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળીને લિસ્ટ તૈયાર કરવામાં આવશે। એટલે કે અમદાવાદ ભાજપ દ્વારા બીજા દિવસની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો। અલગ અલગ દાવેદારો પણ પહોંચ્યા હતા। ઘાટલોડિયા, મણિનગર, દાણી લીમડા, વટવા, ઠક્કર બાપાનગર, બાપુનગર વિધાનસભા માટે સેન્સ લેવાશે। ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તે દાવેદારી કરવા માટે આવી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે નિરીક્ષકો છે તે દાવેદારોને સાંભળશે, સેન્સ લેશે અને ત્યારબાદ સંકલન સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ તમામ નામો પર અંતિમ મહોર વાગશે। બીજો દિવસ છે ઘાટલોડિયા વિધાનસભા કર્ણાવતી મહાનગરના 4 વોર્ડ આજે બીજા દિવસે સાંભળવાના છે। ઈચ્છુક જે ઉમેદવારો હોય તે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પોતાની લાગણી વ્યક્ત કરી અને લાગણી વ્યક્ત કરીએ ત્યારબાદ આખી પ્રક્રિયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા એ પેનલ બનાવવામાં આવતી હોય છે અને પેનલ બનાવી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવતી હોય છે। ખૂબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં કર્ણાવતી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ભવ્ય વિજય થવાનો છે। ત્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ખાડિયા વોર્ડમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે। ખાડિયા વોર્ડની જો વાત કરીએ તો ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા છે। પૂર્વ 4 કાઉન્સિલરો પૈકી 3 કાઉન્સિલરોએ અહીંયા ટિકિટ માંગી છે, જેમાં પૂર્વ કાઉન્સિલર મયુર દવેએ તેમના પુત્ર માટે ટિકિટ માંગી છે। ત્યારે પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પણ પોતાની પત્ની માટે ટિકિટ માંગી છે। પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્ર જયવલ ભટ્ટે પણ અહીંયા દાવેદારી નોંધાવી નથી, પણ નિકી મોદી, ગીતા પરમાર અને પંકજ ભટ્ટે ટિકિટ માંગી છે। ત્યારે ઉમંગ નાયક કે જેણે દાવેદારી નોંધાવી નથી। પણ અહીંયા અમદાવાદની જો વાત કરીએ તો ખાડિયા વોર્ડમાં એક સાથે અનેક ઉમેદવારો કે જેણે દાવેદારી નોંધાવી છે।
એક જ વોર્ડની અંદર ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા હોય તેવી અહીંયા ઘટના બની છે, જેમાં પૂર્વ 4 કાઉન્સિલરની વાત કરીએ તો 3 કાઉન્સિલરો તો ટિકિટ માંગી છે અને અમુક એવા દાવેદારો છે કે જેણે પોતાના પુત્ર માટે કે પછી પત્ની માટે ટિકિટ માંગી છે. પૂર્વ કાઉન્સિલર મયુર દવેએ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે, જેમાં પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પત્ની માટે ટિકિટ માંગી છે. વાત કરીએ સુરતની તો સુરતમાં સ્થાનિક ચૂંટણી જાહેર થતા જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું. કલેક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 27 અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાઈ. આદર્શ આચાર સંહિતાના કડક અમલ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક થઈ. ઝોન મુજબ સેકન્ડ લેવલ અને આસિસ્ટન્ટ નોડલ ઓફિસર નિમાયા. સરકારી ઇમારતો પરથી રાજકીય બેનરો અને ઝંડા દૂર કરાશે. જાહેર માર્ગો પરથી 48 કલાકમાં પ્રચાર સામગ્રી હટાવવા આદેશ કરાયો. ખાનગી ઇમારતો પરના હોર્ડિંગ્સ છે તે 72 કલાકમાં દૂર કરવા સૂચના. ચૂંટણીમાં પારદર્શિતા અને નિયમોનું પાલન થાય તેવો તંત્રનો પ્રયાસ. ડેપ્યુટી અને જુનિયર ઇજનરોને પણ સોંપવામાં આવી મહત્વની ફરજ. સમગ્ર જિલ્લામાં આચાર સંહિતાનો કડક અમલ કરવા કલેક્ટરની કડક સૂચના. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું. ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર છે તે સાબદું બન્યું છે. તંત્ર એક્શનમાં આવી ગયું. ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા અમલમાં આવી છે, એટલે ખાસ કરીને જે હોર્ડિંગ્સ હોય રાજકીય પાર્ટીઓના ખાસ કરીને તે દૂર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં આચાર સંહિતાનો કડક અમલ કરવા કલેક્ટરે કડક સૂચના આપી છે. કુલ 27 અધિકારીઓને સૂચના અપાઈ છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો જેને લઈને 476 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે. ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી ચૂક્યું છે. ત્યારે પાલિકાના 30 વોર્ડ માટે 10 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકા દીઠ એક ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. ત્યારે પંચાયતની બેઠકો માટે પણ ખાસ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં 3 વોર્ડ માટે એક ચૂંટણી અધિકારીને ટ્રેનિંગ આપવામાં આવશે. 3 વોર્ડ દીઠ એક ચૂંટણી અધિકારી ટ્રેનિંગ આપશે. ત્યારે આચાર સંહિતા અને ફોર્મ સ્વીકારવા બાબતે અધિકારીઓ સજ્જ થયા છે. મહાનગરપાલિકામાં 120 બેઠકો માટે 2609 મતદાન મથકો છે. 4 નગરપાલિકાની 116 બેઠક પર મહત્વનું સામાન્ય મતદાન યોજાશે. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની 240 બેઠકો પર ચૂંટણીનો જંગ જામવા જઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં 24.76 લાખથી વધુ મતદારો છે. જિલ્લા અને તાલુકા પંચાયત ક્ષેત્રની વાત કરીએ તો 9.24 લાખ મતદારો છે. બારડોલી અને કડોદરા સહિતની પાલિકાઓમાં તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે આગામી 6 એપ્રિલે ચૂંટણી અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારે વાહન ચેકિંગ માટે ફ્લાઇંગ સ્ક્વોડ ટીમો પણ રસ્તા પર ઉતરવાની છે. ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા વિડીયો સર્વેલન્સ ટીમ પણ સક્રિય થઈ છે. ત્યારે સ્કૂલની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મતદાન મથકો તૈયાર કરાશે. એટલે 20 એપ્રિલ પછી શાળાઓમાં મતદાન મથકો ઊભા કરવામાં આવશે. તો ચૂંટણીની જાહેરાત જે પ્રકારે તારીખ જાહેર થઈ ચૂકી છે, આચાર સંહિતા પણ લાગી ગઈ છે. દરેક પક્ષ હોય તેમણે એડીચોટીનું જોર લગાવવાનું પણ શરૂ કરી દીધું છે. સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે જુગલજી લોખંડવાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પૂર્વ ભાજપની ધારાસભ્ય રહી ચૂક્યા છે. આપનું સ્વાગત છે જુગલજી. સૌથી પહેલા તો આપને એ સવાલ કરવો છે કે આ વખતે ચૂંટણી મેદાનમાં ભાજપ કયા મુદ્દાઓ લઈને ઉતરશે? સેન્સ પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી રહી છે. દાવેદારોનો તો જાણે રાફડો ફાટ્યો છે. પહેલા તો ક્રાઇટેરિયા નક્કી કરી દેવામાં આવ્યો છે. નવા ધારાધોરણો મુજબ પસંદગી કરાશે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે ડિજિટલ કસોટી, કેટલા ફોલોઅર્સ છે, કેટલા સક્રિય છે, નમો એપ ડાઉનલોડ છે કે નહીં, આ બધું પણ ચકાસવામાં આવી રહ્યું છે. એટલે કે કયા મુદ્દાઓની સાથે ઉતરશે આ વખતે ભાજપ? જી જુગલજી. હા, આપનો અવાજ. હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવે. જી, ભાજપ આ વખતે ચૂંટણી મેદાનમાં કયા મુદ્દાઓની સાથે ઉતરશે? સેન્સ પ્રક્રિયા તો શરૂ કરી દેવામાં આવી છે. કેવા પ્રકારના ઉમેદવારો છે તેને ભાજપ આ વખતે ટિકિટ આપશે? કોના નામ પર મહોર માંગશે? આ વખતે ખૂબ ઉત્સાહભેર વાતાવરણ. અત્યારે તમે જુઓ છો કે વિશ્વની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે પણ અમારા ઉમેદવારો છે એ ઉત્સાહભેર દરેક જગ્યાએ, એવું નહીં કે અમદાવાદ ખાતે જ ઉમેદવારી નોંધાવવા માટે, પણ સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ અમારા ઉમેદવારે
જે લોકો છે એ લોકો થનગની રહ્યા છે કે ક્યારે અમારો નંબર લાગે અને અમે ખૂબ સેવા કરીએ ગુજરાતની. એ પ્રમાણેનો માહોલ અત્યારે તમે બધી જગ્યાએ જોઈ રહ્યા છો. જુગલજી, મુદ્દાઓ કયા છે? જુગલજી, આ વખતે ભાજપ કયા મુદ્દાઓની સાથે ઉતરશે? એટલે કે સ્થાનિક મુદ્દાઓ એ વધારે પ્રાધાન્ય રહેશે કે પછી પાર્ટીની જે પણ વિચારધારા છે એને લગતા મુદ્દાઓ લેવામાં આવશે? કઈ રીતે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે ભાજપના ઉમેદવારો? પાર્ટીની સ્ટ્રેટેજી પ્રમાણે અમે લોકો કામ કરતા જ હોઈએ છીએ અને સતત પ્રજા વચ્ચે રહેતા હોઈએ છીએ. આજે જ્યારે અમે પ્રજાની વચ્ચે કોઈ પણ નાના મોટા પ્રસંગોની અંદર પ્રજાની વચ્ચે રહેતા હોઈએ છીએ. રહ્યું જે મુદ્દાઓ એ અમે દરેક વાર પ્રજાના નજીક રહીને એમના જે પ્રશ્નો હોય છે તેમની સાથે વાટાઘાટ કરીને એમના પ્રશ્નો, ચાહે પાણીના હોય, રોડના હોય, વીજળીના હોય કે અન્ય જે એમના પ્રથમ જે પ્રશ્નો હોય છે એને નિવારણ અમે અચૂક અને ન્યાય પણ આપતા હોઈએ છીએ. બિલકુલ જુગલજી, ચોક્કસપણે ન્યાય આપશો, પરંતુ 5 વર્ષના લેખાજોખા છે તે પણ જનતા નક્કી કરશે. એના પ્રમાણે જ તેઓ વોટ આપશે. 5 વર્ષમાં કેવી કામગીરી થઈ છે, કેવા પ્રકારની જે નગરસેવક પાસે તેમણે આશા રાખી હતી તે પૂરી થઈ છે કે નહીં તે પણ જોશે. આપને શું લાગી રહ્યું છે કે જનતા આ વખતે કયા મુદ્દાઓ જોશે? કારણ કે અનેક વખત એવું પણ જોયું છે કે રોડ રસ્તાની હાલત કથળી ગઈ હોય, ભૂવા પડી ગયા હોય, ચોમાસામાં તો જોડે ખાડા નગરી બની ગઈ હોય તેવા રોડ રસ્તા હતા, ટાંકીઓ તૂટી રહી છે, ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. તેની સામે કેવી રીતે ડીલ કરશો? ત્યારે આટલો મોટે જે અમારા જે પ્રજાજનો જ્યારે વાત કરતા હોય, તમે જે વાત કરી રહ્યા છો કે કોઈક ને કોઈક જગ્યાએ રોડના ખાડા હોય કે જ્યારે અમે લોકો પ્રજા વચ્ચે જતા હોઈએ છીએ ત્યારે અમુક વાયદા કરતા હોઈએ છીએ અને એને પરિપૂર્ણ કરવા માટે અમે તત્પર હોઈએ છીએ અને કરતા પણ હોઈએ છીએ. રહી કોઈક જગ્યાએ આટલું મોટું તંત્ર છે, કોઈક ને કોઈક જગ્યાએ નાની મોટી ખામી રહી જતી હોય છે, પણ આવનારા સમયમાં એ ખામી ના થાય એના માટે અમે સતત તૈયારી છીએ અને સાથે સાથે એટલા માટે જ નવા સંકલ્પ સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર જે ભૂતકાળમાં કોઈ જગ્યાએ અમારી ઉણપ રહી છે એને સુધારી નવેસરથી કામે અમે લાગવાના છીએ. જુગલજી, અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તો કેવા ઉમેદવારો છે તેને પ્રાધાન્ય અપાશે? કારણ કે ભાજપના ફોર્મમાં તો જે ક્રાઇટેરિયા એ પણ મૂકવામાં આવ્યો છે, વિગતો સોશિયલ મીડિયાની પણ માંગવામાં આવી છે કે ફોલોઅર્સની સંખ્યા કેટલી છે તે બતાવવી પડશે, એટલે કે ડિજિટલ કસોટી પણ પાસ કરવી પડશે. શું લાગી રહ્યું છે કે આ પ્રકારે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તેવા વ્યક્તિઓને પ્રાધાન્ય અપાશે? તેનાથી ભાજપને શું લાભ થશે? આમાં આપની વાત સાચી છે, પરંતુ સાથે સાથે પ્રજા વચ્ચે જે રહેતા હોય યુવાનોને મોટા પાયે તક મળવાની છે. 60 થી ઉપરના લોકોને આ વખતે વિરામ મળશે. 3 કરતા વધારે ચૂંટણી જે લોકો ચૂંટાયા છે એ લોકોને પણ વિરામ મળશે અને એક નવું જે ખરેખર આમ એક નવું જોમ તમે જોશો કે આ વખતે યુવાધન ખૂબ મોટા પાયે આ સ્વરાજની ચૂંટણીઓની અંદર ઝંપલાવશે અને એમના જે વિચારો છે કેવી રીતે આ ગુજરાતને ફલક ઉપર લઈ જવું છે, રાષ્ટ્રીય લેવલે ફલક ઉપર લઈ જવા માટે નવું જ એક આખું અલગ નવયુવાનો, નવી પેઢી તૈયાર થશે. પણ જુગલજી, અહીંયા એવું પણ થઈ શકે ને કે તમે કહી રહ્યા છો કે 60 વર્ષના ઉપરના જેટલા પણ ઉમેદવારો હશે એમને રાહત આપવામાં આવશે, પણ એના કારણે એને જે સંગઠન બનાવ્યું છે એમાં ક્યાંક મનદુખ થાય કે પછી ત્યાં કોઈ નિરાશ થાય એવી પણ તૈયારી આપને રાખવી પડશે. આપની વાત કદાચ આપની રીતે સાચી હશે, પરંતુ એવું નથી. ભારતીય જનતા પાર્ટીનો દરેક વ્યક્તિ જે હોય છે, જે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે સંકળાયેલો હોય છે, એ પોતે કાર્યકર જ પોતાની જાતને માનતા હોય છે અને એ લોકો પોતે એવું વિચારતા જ હોય છે કે મારા પછી કે મારા પછીની પેઢી મારે તૈયાર કરવી પડે. એટલે એવું હોતું નથી કે કોઈ પદ તમને મળી ગયો કે કોઈ હોદ્દો મળી ગયો એ કાયમી તમારા માટે રહેશે, પરંતુ એ અમારી સાથે તમે જોશો કે અમારે કોઈ પણ બળાપો નથી થતો. જ્યારે બીજી પાર્ટીઓમાં બળાપા થતા હોય છે, લડાઈઓ થતી હોય છે, જ્યારે અમારે કોઈ જાતના બળાપા કે કોઈ લડાઈઓ, આજે તમે જો આટલી મોટી સંખ્યામાં જ્યારે ઉમેદવારો અમારા ત્યાં આગળ આવતા હશે તો ઘણા લોકોને પોતપોતાના વિચારો વ્યક્ત કરતા હશે, પરંતુ તમે જોશો કે જ્યારે અમારી ચૂંટણી ચાલુ થાય ત્યારે બધા જ સૌ સાથે મળીને અમે અમારા કમળને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય, નહીં કે કોઈ વ્યક્તિને. બિલકુલ જુગલજી, બિલકુલ. કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થિવરાજ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં.
સૌથી પહેલા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ કેટલી તૈયાર? ભાજપે તો જોરશોરથી તૈયારી કરી લીધી છે. જુગલજી બતાવી રહ્યા છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ઉમેદવારો છે તેમણે તો જાણે રાફડો ફાટ્યો હોય. કોંગ્રેસ કેટલું તૈયાર છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે તો હજી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી સેન્સ પ્રક્રિયા ક્યારની પૂરી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે. પહેલી વાત કરીએ તો જનાક્રોશ યાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતના તાલુકે જિલ્લે કોંગ્રેસ દ્વારા યાત્રા કરવામાં આવી, જેમાં પ્રજાના પ્રશ્નોને ઉપાડવામાં આવ્યા, પ્રજાની જે પીડા હતી, તકલીફો હતી એને વાચા આપવાનું કામ કરવામાં આવ્યું. સરની કામગીરી જેને કહેવાય કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોતરાયા. ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, નગરપાલિકા અને મહાનગરપાલિકાએ નિરીક્ષકોને મોકલવામાં આવ્યા. નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા, નેતાઓને સાંભળ્યા. ત્યારબાદ જે ચયન પ્રક્રિયાનું જેને કહી શકાય એ આખી ચયન પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે. અને સાથે સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મહાનગરોમાં પોતાનું ભાજપનું જે કમલમ કટકીનું કમિશન છે તેને ઉજાગર કરતું આરોપનામું, તહોમતનામું પણ ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રજા વતીથી રજૂ કરી દીધા છે. આવનારા સમયમાં ચોક્કસપણે જે રીતનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતમાં વ્યાપેલો છે એ ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને, કમલમના કમિશનને, કટકીખોરીના કૌભાંડને પ્રજા વચ્ચે લઈને અમે જવાના છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે આ વખતે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે રીતે ભાજપના લોકો દ્વારા, ભાજપના મળતિયાઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેને ઉજાગર કરી જનતા છે તે પરિવર્તન ઈચ્છી રહી છે કે પુનરાવર્તન એ તો આગામી સમય બતાવશે. પરંતુ જે પ્રકારે આપે કહ્યું કે સેન્સ પ્રક્રિયા અમે તો પૂરી કરી ચૂક્યા છીએ, તો કેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો એક ફોર્મ જે બહાર પાડ્યું છે એમાં તો એવી વિગતો માંગવામાં આવી છે કે ફોલોઅર્સ છે તેની સંખ્યા બતાવવી પડશે, નવો એપ્લિકેશન છે કે નહીં તે ડાઉનલોડ ફોનમાં એ પણ બતાવવું પડશે, એટલે કે ડિજિટલી કેટલા એક્ટિવ છે તે પણ બતાવવામાં આવશે, એટલે કે જેનઝીને એટ્રેક્ટ કરી શકાય. ભારતીય જનતા પાર્ટી તો તમામ બાબતો છે તે આધુનિકરણ રીતે વિચારી રહી છે. આપે કહ્યું કે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે. આપે કેવા ઉમેદવારો પર કરશ ઢોળ્યો છે કે પછી આખરી મોહર મારવાની બાકી છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભૂતકાળમાં પણ આ જાહેરાત થઈ ગઈ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50%થી પણ વધારે યુવાનોને તક આપવામાં આવશે. જેન્સી, મિલેનિયલ્સ જેવા શબ્દોનો અમે ઉપયોગ નથી કર્યો, પણ પ્રજામાં જે યુવાન આગેવાનો છે જે પ્રજાના મુદ્દાઓ ઉપાડે છે એવા યુવાનો છે કે જે પ્રજા જોડે કનેક્ટેડ છે. એ ફેસબુક જોડે કનેક્ટેડ કેટલા છે એના કરતાં પ્રજા જોડે કેટલા કનેક્ટેડ છે એ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. એ પ્રજાના મુદ્દા જોડે કેટલા કનેક્ટેડ છે એ પણ મુદ્દો ખૂબ અગત્યનો છે. એ ઇન્સ્ટા ઉપર કેટલા કનેક્ટેડ છે એની જગ્યાએ વિસ્તારમાં કેટલા કનેક્ટેડ છે એ પણ અગત્યનો મુદ્દો છે. અને ખાસ કરીને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવાની વાત હોય એ ચોક્કસપણે કોંગ્રેસની વિચારધારા જોડે વરેલા, પ્રજાના મુદ્દા ઉપાડનાર, પ્રામાણિક યુવા ઉમેદવારોને મોટા પ્રમાણમાં કોંગ્રેસ આવનારા સમયમાં મોકો આપવાની છે. પાર્થિવરાજજી, જે રીતે આપ કહી રહ્યા છો કે એવા ઉમેદવારોને લેવાના છે જે સ્થાનિક મુદ્દાઓ સમજે છે, પણ કયા મુદ્દે આ વખતે કોંગ્રેસ જે છે એ ચૂંટણીમાં મુખ્યત્વે આગળ મુદ્દાઓને રાખી રહી છે? ખાસ કરીને દરેક શહેરનું, એટલે ખાસ કરીને અમે જે અત્યારે તહોમતનામું લાયા એ દરેક શહેરનું અલગ તહોમતનામું, દરેક શહેરના અલગ મુદ્દાઓની વાત. અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અમદાવાદમાં આપણે જોઈએ છે કે ભ્રષ્ટાચારનો ઉત્કૃષ્ટ નમૂનો તરીકે એક બ્રિજ ઊભો છે જેનું નામ છે હાટકેશ્વર બ્રિજ, જેને બનાવવામાં પણ મલાઈ ખાવામાં આવી અને તોડવામાં પણ કમાઈ કરવામાં આવવાની છે. આવા પ્રકારના ભ્રષ્ટાચારના ઉદાહરણ આપણને ખબર છે. પરિમલ ગાર્ડનમાં પાસે એક રોડ હતો જેમાં રોડ કરતાં ફૂટપાથ મોટો બનાવી દીધો હતો, એ ભ્રષ્ટાચારની વાત. એ જ રીતે રાજકોટની ટીઆરપી ઝોનમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો, જેના પાપે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, તે ભ્રષ્ટાચારની વાત. એ જ રાજકોટ શહેરમાં જ્યાં નિર્દોષ ગરીબ લોકોના ઘર તોડી પડાયા અને બીજી બાજુ ત્યાંના મેયરના ઇલીગલ બિલ્ડિંગો ઊભા રહે, તે ભ્રષ્ટાચારની વાત.
વડોદરા શહેર હોય તો હનીકાંડની વાત આવે, નદીના પટમાં જે ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ ગયા છે એની વાત આવે, તે જ રીતે સુરત શહેરના ભ્રષ્ટાચારોની વાત, સુરત શહેરના રોડ રસ્તાના ભ્રષ્ટાચારોની વાત, આવા અનેક મુદ્દા, સ્થાનિક મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પ્રજાની વચ્ચે ભૂતકાળમાં પણ ગઈ છે અને ચૂંટણીના પ્રચારમાં પણ સ્થાનિક મુદ્દાઓને લઈ અને જે તે વોર્ડના મુદ્દા, જે તે શહેરના મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં કેમ્પેઇન કરવાની છે. પાર્થિવરાજજી, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, વિધાનસભા પણ ગઈ, લોકસભા પણ ગઈ, અનેક મુદ્દાઓ ત્યારે પણ હતા અને અત્યારે પણ જે પ્રકારે આપ કહી રહ્યા છો એ મુદ્દાઓ તો છે જ, પરંતુ જનતા સુધી પહોંચશે ખરા? મારો સવાલ એ છે કે જનતાને ખરેખર આ મુદ્દાઓ આકર્ષે છે ખરા? ચોમાસું આવે ત્યારે રસ્તાઓ ખરાબ થઈ જાય ત્યારે બૂમાબાળ કરવી કે પછી એક પ્રકારનો રોષ વ્યક્ત કરવો એ તમામ લોકોએ જોયો છે, પરંતુ આ રોષ જે વોટમાં કન્વર્ટ કરવો, લોકોના ઘરે ઘરે સુધી પહોંચવું, એ થઈ શકશે ખરા? આ વખતે શું લાગી રહ્યું છે? 6 મહિનાથી કોંગ્રેસના કાર્યકરો એક કાર્યક્રમ લઈને જઈ રહ્યા છે, કોંગ્રેસ આપકે દ્વાર, એટલે કે જનતાના દ્વારે કોંગ્રેસ પહોંચી રહી છે, જનતાને મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર જેવા દરેક મહાનગરોમાં લોકો સુધી પહોંચીને એમના જે પ્રાણ પ્રશ્નો છે તેની વાત કરી રહી છે અને તેના આધારે જ આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે તેમાં એ દરેક મુદ્દાઓનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમાવેશ કર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તા બૂથે બૂથે, ઘરે ઘરે અત્યારે ફરી રહ્યા છે અને સાંભળી રહ્યા છે લોકોના પ્રશ્નો શું છે અને એ પ્રશ્નો માટેની લડાઈ લડવાનું કામ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. જુગલજી પણ આપણી સાથે જોડાયેલા છે. જુગલજી, કોંગ્રેસ પાર્ટીના નેતા પાર્થિવરાજજી તો કહી રહ્યા છે કે અનેક મુદ્દાઓ છે, રોડ રસ્તા, ગટરના મુદ્દા હોય, ભ્રષ્ટાચારના મુદ્દા હોય, તે મુદ્દા પર અમે આ ચૂંટણી લડવાના છીએ, ઘરે ઘરે પ્રચાર પણ કરી રહ્યા છીએ અને આ તૈયારીઓ 6 મહિના પૂર્વેથી સ્ટાર્ટ કરી ચૂક્યા છે. તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી આ વખતે કયા મુદ્દાઓની સાથે ઘરે ઘરે જશે? બેન, આમાં શું છે કે કોંગ્રેસ જ્યારે બી હોય ત્યારે એમ જ વાત કરતી હોય છે કે અમારી તૈયારીઓ થઈ રહી છે કે તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આજની તારીખની અંદર તમે જોશો કે સોશિયલ મીડિયા હોય કે આપના જેવી પ્રતિષ્ઠિત ચેનલો હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે લોકોને કેવી સ્નાનુભૂતિ છે અને ઉમેદવારોની પડાપડી છે. જો તમારા ત્યાં આગળ ખરેખર કોઈ મુદ્દાઓ હોત, કાં તો તમે સાચા હોત અને આજે એ ભ્રષ્ટાચારની વાતચીત કરે છે કે હાસ્યપ્રસાદ વાતો લાગે છે કે સમગ્ર રાષ્ટ્રને 60 વર્ષથી વધારે રાજ કરવાવાળી કોંગ્રેસ પાર્ટી એ અત્યારે કેવી પરિસ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ. રહી વસ્તુ, હું મારા જ કામની વાત કરીશ. મારે એમને જે કરતા હશે, જે એમની વસ્તુ એમને મુબારક. મારે તો, હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છું અને અમે બધા જ, ચાહે વડાપ્રધાનથી માંડી અને બૂથ લેવલનો કાર્યકર, અમારે હર હંમેશા અમે પ્રજા વચ્ચે રહેવા ટેવાયેલા છીએ. અને એક સરસ મુદ્દો આ વખતનો કે 27% ઓબીસી અનામત જે છે એને સાંકળી અને દરેક જગ્યાએ આ વખતે ખૂબ સરસ રીતે, જે હું પોતે પણ ઓબીસી સમાજમાંથી આવું છું, તો આજે એટલા અમારા પ્રતિનિધિઓ જે વધશે, જેના લીધે અલગ અલગ સમુદાયને પણ ન્યાય મળવાનો છે. એટલે ખૂબ મજા આવશે અને આજ આવનારી ચૂંટણીમાં તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીનો એકદમ સ્વરાજ ચૂંટણીની અંદર ભગવો લહેરાવાનો છે. પણ જુગલજી, એક સવાલ મારો એ પણ થાય છે કે નગર સેવક એટલે કે નળ, ગટર અને રસ્તાના મુદ્દા ઉપર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાતી હોય છે કે ભાઈ જનતાને પ્રાથમિક સુવિધાઓ મળે છે કે નહીં, અને પ્રાથમિક સુવિધાઓ અનેક જગ્યાએ આપણે પણ કહ્યું કે ચૂક રહી ગઈ હશે, એ આગામી સમયમાં અમે નિરાકરણ લાવીશું કે પછી આટલા વર્ષોથી તમે સત્તામાં છો તો અનેક જગ્યાએ બેદરકારીના દ્રશ્યો પણ જોવામાં આવ્યા. સુરતમાં તડકેશ્વરની ટાંકી તૂટી જવી, લોકોને પાણી પહોંચવાનું તો દૂર રહ્યું પણ ભ્રષ્ટાચારની ચાડી ખાતી આખી ટાંકી જ તૂટી પડી. તો પછી આ જે કિસ્સાઓ સામે આવે છે તેની સામે કેવી રીતે હવે લોકોને, જનતાને કેવો વિશ્વાસ આવશે કે નહીં તમારી પર? આમાં બેન કેવું છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બધા કામો ચાલતા હોય, કોઈક જગ્યાએ કોઈક નાની ઉણપ થઈ ગઈ હોય અને એ બી કોઈ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આ જે લોકો કામ કરતા હોય એના પરતે એક્શન પણ લેવામાં આવ્યા. એવું નથી કે કોઈક જગ્યાએ કોઈ કામ ને ભ્રષ્ટાચાર ને કોઈક જગ્યાએ આ કામ જે થઈ રહ્યું છે, જે ટાંકીની વાત આપણે કરી, એના થકી તમે જુઓ કે જે પણ અધિકારીઓ હતા એમને અને જે પણ કોન્ટ્રાક્ટર હતો એ લોકોને પણ નોટિસ મોકલીને એરેસ્ટ કરવામાં આવ્યા.
ત્યારે આ બધી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના ધ્યાન ઉપર છે અને આવનારા સમયમાં આવી કોઈ પણ જાતની ચૂક ના રહે એવા અમે પ્રયત્નો કરીશું. પાર્થિવરાજસિંહ, આપ શું કહેવા માંગશો? સ્પષ્ટપણે જે રીતે જુગલભાઈ અત્યારે બચાવ કરી રહ્યા છે, ગુનો બચાવ કરી રહ્યા છે, જોઈને એવું લાગે કે કેવી હાસ્યાસ્પદ વાત એક ભૂતપૂર્વ સાંસદ સભ્યના મોઢેથી સાંભળવા મળે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર આપણે સૌ જાણ્યો. કંપનીના માલિકો જેમણે બ્રિજ બનાવ્યા, એકેને જેલના સળિયા પાછળ મોકલ્યા, એકેનો વરઘોડો કાઢ્યો, આપણે કોઈએ જોયું. રાજકોટ શહેરમાં રાજકોટના મેયરનું પોતાનું ઇલીગલ બાંધકામ, આખું બિલ્ડિંગ ઊભું થઈ જાય, નિર્દોષ ગરીબ લોકોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલી શકે, પણ એ મેયરના ઘર ઉપર બુલડોઝર ના ચાલે, એ આપણે જોયું. બિલકુલ, અને એ આવા સવાલનો અનેક જવાબ મુદ્દાઓની જુગલજી વાત કરી પાસેથી લઈ શકીએ લઈએ. કે જુગલજી, જેમાં આપ શું કહેવા ભારતીય માંગશો? જનતા પાર્ટી દ્વારા આચરાયેલ આજે જ્યારે પ્રાંતસિંહભાઈ જે વાત કરી રહ્યા છે, જે કાયદાની અંદર જે પણ કોઈ પણ વ્યક્તિ આવતો હોય, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય જ છે. એની અંદર કદાચ એમને જે લાગતું હશે, પરંતુ કાયદો કાયદાનું કામ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીને લોકો કેમ ચૂંટતા હોય છે? કારણ કે અમે લોકો વચ્ચે રહીને લોકોના જે વાચા હોય છે એના પ્રશ્નોને વાચા આપતા હોય. બિલકુલ. ચલો જુગલજી, આપની પાસે અંતિમ રીતે પૂછવા માંગીશ, શું ભાજપ એક ક્લીન સ્વીપનો દાવો કરે છે અને કયા કોન્ફિડન્સથી? આજે જ્યારે તમે જુઓ કે અમે એકદમ નવી પોલિસી, આ વખતે ડિફરન્સ એટલે કે જે એકદમ નવયુવાનો કે જે પોતે આજે કંઈક કરી છૂટવા માંગે છે, કંઈક એમને કંઈક કરવું છે, એ લોકો આજે નવેસરથી જે પોતાના કામ, પોતાના વિચારો જે છે એ પ્રજા વચ્ચે મૂકશે અને નવું કંઈક કરશે. આપણે ગુજરાતને અમે માનીએ છીએ બિલકુલ, એટલે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, નવા ચહેરાઓ પોતાની તાકાત બતાવશે. પાર્થિવરાજજી, છેલ્લો સવાલ આપને કે જે પ્રકારે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે, જુગલજી વિકાસના નામ પર આ વખતે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ જ મુદ્દાની સાથે ઉતરી છે. આપનું શું ટેક છે આ સંદર્ભે? વિકાસ એટલે ભાજપના મળતિયાઓનો વિકાસ, વિકાસ એટલે કોન્ટ્રાક્ટરોનો વિકાસ, વિકાસ એટલે ભાજપના નેતાઓનો વિકાસ. અને હમણાં જે યુવાનોની વાત કરે છે, શું પેલા પેપર લીક કરનારાને, જે લોકો પેપર લીક કરે છે અને એમને તાલુકાના યુવા મોરચાના પ્રમુખ બનાવે છે, એવા લોકોને ટિકિટ આપવાના છે, એ જ પ્રકારના યુવાનોને ટિકિટ આપવાના છે. ત્યારે હમણાં જુગલજીભાઈ હમણાં એવું બોલ્યા કે 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું. હવે તો અમને કહેવામાં પણ શરમ આવે છે, એટલા માટે કે અમે નામ દઈએ છીએ અને એ લોકો વેચવા માંડે છે. અમે જેટલું અત્યારે જે ભૂતકાળમાં 60 વર્ષમાં બનાવ્યું હતું એ વેચવાનું કામ ભાજપની સરકારોએ કર્યું છે, એ આખી દુનિયા જાણે છે. ત્યારે સ્પષ્ટપણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ, પ્રજાની પીડા, પ્રજાની તકલીફો માટે લડવાનું કામ કોંગ્રેસના કાર્યકરો કરવાના છે. જ્યારે 60 વર્ષ વિકાસનું કામ, 60 વર્ષ જ્યારે કોંગ્રેસ કરતી હતી, એટલે મને ખબર છે ને કે કોંગ્રેસનો કોંગ્રેસની ખરાબ સમયે જે ભાગ્યા છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કોંગ્રેસના ખરાબ સમયમાં જે ભાગ્યા છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કેટલાક લોકો લાલો લાભ વગર લોટે નહીં એવી પરિસ્થિતિમાં ભાજપમાં ગયા છે, એ આપણે ખબર છે, એની પણ વાત કરવી પડશે. એટલે તમે ગણાવો, તમે કોંગ્રેસની ચિંતા ના કરો, તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિંતા ના કરશો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રજા માટે લડવાની છે. હજુ તો શરૂઆત થઈ છે, હજુ તો ઘરે ઘરે તમે પ્રચાર કરશો, તમારી મેનિફેસ્ટો લઈને જશો, જનતા તમને વધાવે છે કે પછી કેવો પ્રતિસાદ આપે છે એ પણ જોવું રહ્યું. હજુ તો ઘણી ચર્ચાઓ કરવાની બાકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભાવિકા, જે રીતે અહીંયા ક્યાંક યુવા જેટલા પણ યુવા ઉમેદવાર છે તેના પર ક્યાંક નિર્ભર ભાજપ હોય તેવું પણ લાગી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ અમુક મુદ્દાઓ જે છે તેની સાથે, એમાં ભ્રષ્ટાચાર પણ છે, એમાં જેટલા પણ સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને આગળ વધી રહી છે. અને કહ્યું છે કોંગ્રેસે કે અમારી તો સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ઉમેદવારો નક્કી જ છે, અને ક્યાંક ત્યાં એવા કોઈ પણ પ્રકારના એવા કેટેગરી રાખવામાં નથી આવી કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ હશે તો જ અમે ટિકિટ આપીશું. ભાવિકા, બિલકુલ, એટલે એક બતાવવામાં આવે છે, કોંગ્રેસ કહી રહી છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવનેસ બતાવતા હોય તે લોકો નહીં, પરંતુ ફિલ્ડ પર એક્ટિવનેસ બતાવતા હોય તેવા લોકોને ટિકિટ આપીશું. અને ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે નવા ચહેરાઓને તક આપવામાં આવશે, નવી યુવા પેઢીને તક આપવામાં આવશે. એટલે કે જોવું રહ્યું કે આ વર્સિસની લડાઈમાં કોણ જીતે છે, જનતા કોને સિર પર બેસાડે છે અને કયા મુદ્દાઓને આધારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાઈ છે. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. અમને આપશો રજા. નમસ્કાર.